નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શારદા સંકુલ સંચાલિત શ્રી વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ ઠાસરા તરફથી હું મિત્તલ પરમાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય વિજ્ઞાન. ધોરણ 10માં વિજ્ઞાનમાં ભૌતિક વિજ્ઞાનના કુલ 4 પ્રકરણ છે. આ 4 પ્રકરણના માર્ક્સનું કુલ વેઇટેજ 23 ગુણ છે. આજે આપણે અભ્યાસ કરવાના છીએ પ્રકરણ 12 વિદ્યુત. એના કુલ ગુણ 6 છે. અભ્યાસ શરૂ કરીએ તે પહેલાં અભ્યાસની મેથડ વિશે થોડી વાત કરીએ. બુકની દરેક લાઈન આપણે વાંચતા જઈશું અને એનું સ્પષ્ટ માહિતીસભર અર્થઘટન કરીશું અને પેરેગ્રાફ તેમજ ટોપિકમાંથી કયા પ્રકારના પ્રશ્નો આપણને પૂછાઈ શકે તેની હું તમને માહિતી આપીશ. તો ચાલો આપણે ચાલુ કરીએ પ્રકરણ 12 વિદ્યુત એનો ભાગ 1. વિદ્યુતનું આધુનિક સમાજમાં મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તે ઘરો, શાળાઓ, હોસ્પિટલો તથા અન્ય સ્થળે વિવિધ ઉપયોગો માટે નિયંત્રિત કરી શકાય તેવી અને સુવિધાજનક ઉર્જાનું રૂપ છે. વિદ્યુત શાનાથી બને છે અને પરિપથમાં તે કેવી રીતે વહે છે? કયા પરિબળો પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ અથવા નિયમન કરે છે? પ્રસ્તુત પ્રકરણમાં આપણે આ પ્રશ્નોના ઉત્તર આપવા પ્રયત્ન કરીશું. આપણે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને તેની ઉપયોગિતાની પણ ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ આખા પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે તે સમજીએ. વિદ્યુતનું આધુનિક સમાજમાં મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આ વિદ્યુત શબ્દથી આપ સૌ પરિચિત જ છો. આજના આધુનિક યુગમાં જે ટેકનોલોજીનો વિકાસ થયો છે એ ટેકનોલોજી પાછળ ક્યાંક ને ક્યાંક વિદ્યુત હોય જ છે. વિદ્યુત વગરનું જીવન કલ્પવું પણ મુશ્કેલ છે. તે ઘરો, શાળાઓ, હોસ્પિટલ તથા અન્ય સ્થળોએ વિવિધ ઉપયોગો માટે નિયંત્રિત કરી શકાય તેવી સુવિધાજનક ઉર્જાનું રૂપ છે. તમે ઉર્જાના સ્વરૂપો વિશે આગલા ધોરણોમાં અભ્યાસ કરી ગયા છો. ઉર્જાના અલગ અલગ સ્વરૂપો જેવા કે જળ ઉર્જા, પવનચક્કીની મદદથી પવન ઉર્જા, સોલર કુકરની મદદથી સૌર ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા, થર્મલ ઉર્જા, પરમાણ્વીય ઉર્જા વગેરે. તો વિદ્યુત શાનાથી બને છે અને પરિપથમાં તે કેવી રીતે વહે છે? કયા પરિબળો વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ અથવા નિયમન કરે છે? પ્રસ્તુત પ્રકરણમાં આપણે આ પ્રશ્નોના ઉત્તર સમજવા પ્રયત્ન કરીશું. આપણે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને તેની ઉપયોગિતાની પણ ચર્ચા કરીશું. ઉષ્મીય અસર એટલે કોઈ સાધનમાંથી વિદ્યુત પસાર કરીએ અને તેની આસપાસ જે ગરમી, જે ઉષ્મા ઉત્પન્ન થાય છે તેને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહે છે. સાવ સામાન્ય ઉદાહરણ આપણે રોજબરોજ ઘરે પાણી ગરમ કરવા હીટરનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આ હીટરની કોઇલમાં વિદ્યુત પ્રવાહ આપવામાં આવે એટલે કોઇલના અવરોધને કારણે કોઇલના આસપાસના વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન થાય છે અને આ ગરમીને કારણે પાણી ગરમ થાય છે.
જેને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ઓવન, ટોસ્ટર વગેરે આ સિદ્ધાંત પર જ કાર્ય કરે છે. એટલે કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ પ્રથમ પેરેગ્રાફમાં પ્રકરણમાં કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાનો છે તેની માહિતી આપેલ છે. પરીક્ષામાં આ પેરેગ્રાફમાંથી કોઈ પ્રશ્નો પૂછાઈ શકે તેવા નથી. આપણે આગળનો પોઈન્ટ જોઈએ. આગળનો પોઈન્ટ છે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પરિપથ. આપણે હવાના પ્રવાહ અને પાણીના પ્રવાહથી પરિચિત છીએ. આપણે જાણીએ છીએ કે વહેતા પાણીથી નદીમાં પાણીનો પ્રવાહ રચાય છે. આ જ રીતે વાહકમાંથી, ઉદાહરણ તરીકે ધાતુના તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે આપણે કહીએ છીએ કે વાહકમાં વિદ્યુત પ્રવાહ છે. આપણે જાણીએ છીએ કે કોઈ ટોર્ચમાં સેલ એટલે કે વિદ્યુત કોષ અથવા યોગ્ય ક્રમમાં ગોઠવેલ બેટરી ટોર્ચના બલ્બને પ્રકાશિત કરવા માટે વિદ્યુતભારનો પ્રવાહ અથવા વિદ્યુત પ્રવાહ પૂરો પાડે છે. આપણે એ પણ જોયું છે કે ટોર્ચ ત્યારે જ પ્રકાશ આપે છે જ્યારે સ્વિચ એટલે કે કળ ચાલુ હોય. સ્વિચ શું કાર્ય કરે છે? સ્વિચ વિદ્યુત કોષ તથા બલ્બ વચ્ચે વાહક કડી પૂરી પાડે છે. વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. હવે જો આ પરિપથ કોઈ સ્થાનેથી તૂટી જાય અથવા ટોર્ચની સ્વિચ બંધ કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે અને બલ્બ પ્રકાશિત થતો નથી. હવે આ પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે તે સમજીએ. આખા પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે તે સમજીએ. વિદ્યુત પ્રવાહ અને પરિપથ અગત્યનો ટોપિક છે. વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પરિપથ આપણે હવાના પ્રવાહ અને પાણીના પ્રવાહથી પરિચિત છીએ. આપણે જાણીએ છીએ કે વહેતા પાણીથી નદીમાં પાણીનો પ્રવાહ રચાય છે. આપણને ખ્યાલ છે નદીની અંદર પાણીનું વહન થતું હોય તો આપણે કહીએ છીએ કે નદીમાં પાણીનો પ્રવાહ રચાયો છે. આ જ રીતે વાહકમાંથી, ઉદાહરણ તરીકે ધાતુના તારમાંથી વિદ્યુતભાર વહેતો હોય ત્યારે આપણે કહી શકીએ છીએ કે વાહકમાં વિદ્યુત પ્રવાહ છે. ધારો કે કોઈ કોપરનો તાર છે અને તેમાંથી ઇલેક્ટ્રોનનું વહન થતું હોય તો આપણે કહી શકીએ છીએ કે કોપરના તારમાં વિદ્યુત પ્રવાહ છે. આપણે જાણીએ છીએ કે ટોર્ચમાં સેલ ટોર્ચના બલ્બને પ્રકાશિત કરવા માટે વિદ્યુતભારનો પ્રવાહ અથવા તો વિદ્યુત પ્રવાહ પૂરો પાડે છે. સેલ તેની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાને પરિણામે બલ્બને વિદ્યુત પ્રવાહ પૂરો પાડે છે અને બલ્બ છે તે પ્રકાશિત થાય છે. કેવી રીતે થાય છે તેના વિશે આપણે વિગતવાર આગળ જોઈશું. ટોર્ચના બલ્બને પ્રકાશિત કરવા માટે વિદ્યુત પ્રવાહ અથવા તો વિદ્યુત પ્રવાહ પૂરો પાડે છે. આપણે એ પણ જોયું કે ટોર્ચ ત્યારે જ પ્રકાશ આપે છે જ્યારે સ્વિચ એટલે કે કળ ચાલુ હોય. સ્વિચ શું કાર્ય કરે છે? તો આપણને બધાને ખબર છે, ઘરે સ્વિચ ઓન કરીએ ત્યારે પરિપથમાં પ્રવાહ આગળ વધે છે અને જે તે ઉપકરણ જે છે તે ચાલુ થાય છે. જો સ્વિચ બંધ કરીએ તો વિદ્યુત પ્રવાહ આગળ વધતો નથી અને ઘરમાં રહેલા ઉપકરણ છે તે ચાલુ થતા નથી. એક સાદી આકૃતિ દ્વારા આપણે સમજ મેળવીએ કે એક વિદ્યુત કોષ લીધેલો છે. આ એનો ધન છેડો છે, આ એનો ઋણ છેડો છે. વચ્ચે એક કળ જોડવામાં આવેલી છે અને ત્યાં એક બલ્બ જોડ્યો છે.
જો સ્વિચ વચ્ચે જે ટપકું જે છે એને એવું સમજવાનું ડોટ મૂકેલો જે છે એટલે કે સ્વિચ ઓન છે એવું કહી શકાય, અને પરિપથમાં એક બલ્બ છે. હવે જો સ્વિચ ઓન હશે તો બેટરીના ધન છેડામાંથી વિદ્યુત પ્રવાહ કળમાં થઈને આગળ વધશે એટલે કે બલ્બમાં જશે, અને તેના કારણે બલ્બ પ્રકાશિત થશે અને ત્યારબાદ તે ઋણ છેડામાંથી પાછો આવે છે. સ્વિચ બંધ હશે એટલે કે વચ્ચેનું ડોટ જો ના હોય તો વિદ્યુત પ્રવાહ આગળ જતો નથી અને પરિપથમાં બલ્બ પ્રકાશિત થતો નથી. સ્વિચ વિદ્યુત કોષ તથા બલ્બ વચ્ચે વાહક કડી પૂરી પાડે છે. આ જે સ્વિચ જે છે, કળ જે છે એ વિદ્યુત કોષ અને બલ્બ વચ્ચે વાહક કડી પૂરી પાડે છે. કોણ? તો કે સ્વિચ જે છે એ વિદ્યુત કોષ અને બલ્બ વચ્ચે વાહક કડી પૂરી પાડે છે. એટલે કે વિદ્યુત કોષ અને બલ્બ વચ્ચેનો વાહક કડી જે છે તે સ્વિચ છે. સ્વિચ ઓન તો વિદ્યુત કોષમાં પ્રવાહ બલ્બમાં જશે અને બલ્બ ઓન થશે. સ્વિચ ઓફ તો વિદ્યુત કોષમાંથી પ્રવાહ બલ્બ સુધી પહોંચશે નહીં અને બલ્બ ઓફ રહેશે. વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. અહીંયા પ્રશ્ન પૂછાઈ શકે છે કે વિદ્યુત પરિપથ કોને કહે છે? તો વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. આપણે આકૃતિ દોરી હતી, આકૃતિમાં જોયું કે એક વિદ્યુત કોષ હતો, વચ્ચે એક કળ મૂકી હતી, અહીંયા એક બલ્બ જોડ્યો હતો. તો વિદ્યુત પ્રવાહનો જે સતત અને બંધ માર્ગ રચાયો તેને વિદ્યુત પરિપથ કહે છે. વિદ્યુત પ્રવાહ પસાર થતો અને બેટરીના ધન છેડામાંથી વિદ્યુત પ્રવાહ નીકળી બલ્બમાં થઈ અને ઋણ છેડા સુધી પહોંચતો હતો. ધન છેડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો, કળમાં થઈને બલ્બમાં થઈને પાછો ઋણ છેડા સુધી તે વિદ્યુત પ્રવાહ પહોંચતો હતો અને તેને વિદ્યુત પરિપથ કહે છે. તેને વિદ્યુત પરિપથ કહેવામાં આવે છે. આ પરિપથ કોઈ સ્થાનેથી તૂટી જાય એટલે વચ્ચે ક્યાંક તૂટી જાય તો વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે અને બલ્બ પ્રકાશિત થતો નથી. એનો મતલબ એ થયો કે જો આપણે પરિપથ કોઈ પણ જગ્યાએથી બ્રેકડાઉન થાય એટલે કે ગમે ત્યાંથી પરિપથ તૂટી જાય તો વિદ્યુત પરિપથ જ્યાંથી તૂટી ગયો છે ત્યાંથી વિદ્યુત પ્રવાહ આગળ વધશે નહીં અને બલ્બ પ્રકાશિત થશે નહીં. એટલે કે વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય છે અને બલ્બ પ્રકાશિત થતો નથી. આગળ જોઈએ, આગળનો પેરેગ્રાફ છે તે જોઈએ. આપણે વિદ્યુત પ્રવાહને કેવી રીતે રજૂ કરીએ છીએ? આપેલ આડછેદ એટલે કે ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ તરીકે રજૂ કરી શકાય છે. બીજા શબ્દોમાં તે વિદ્યુતભારના વહનનો દર છે. ધાતુના તારથી બનેલા વિદ્યુત પરિપથમાં વિદ્યુતભારના પ્રવાહની રચના ઇલેક્ટ્રોન કરે છે. પરંતુ જ્યારે સૌપ્રથમ વિદ્યુતની ઘટના જોવા મળી ત્યારે ઇલેક્ટ્રોન વિશે કોઈ જાણકારી ન હતી. તેથી વિદ્યુત પ્રવાહના ધન વિદ્યુતભારોની ગતિના કારણે રચાય છે તેમ માનવામાં આવ્યું અને ધન વિદ્યુતભારોની ગતિની દિશાને વિદ્યુત પ્રવાહની દિશા તરીકે લેવામાં આવે. રૈવાજિક રીતે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોન કે જે ઋણ ભારિત છે તેની ગતિની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે. તો આ પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે તે સમજીએ. આખા પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે તે સમજીએ.
આપણે વિદ્યુત પ્રવાહને કેવી રીતે રજૂ કરી શકીએ છીએ? આપેલ આડછેદમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. એટલે કે એક કોપરનો વાયર છે, તેમાંથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર થાય છે. પણ જો અહીં વાયરનો આડછેદ લેવામાં આવે અને ત્યાં એકમ સમય t બરાબર 1 સેકન્ડ લેવામાં આવે, તે આડછેદમાંથી વિદ્યુતભારનો જથ્થો બહાર આવે છે. તે બહાર આવતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ તરીકે રજૂ કરી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો તે વિદ્યુતભારના વહનનો દર છે. એટલે કે સમય સાથે કેટલો વિદ્યુતભાર બહાર આવે છે તેને પણ પ્રવાહ આપણે કહી શકીએ છીએ. ધાતુના તારમાંથી બનેલ વિદ્યુત પરિપથમાં વિદ્યુતભારના પ્રવાહની રચના ઇલેક્ટ્રોન કરે છે. જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી હતી, પરંતુ જ્યારે સૌપ્રથમ વિદ્યુતની ઘટના જોવા મળી ત્યારે ઇલેક્ટ્રોન વિશે કોઈ જાણકારી ન હતી. તેથી વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુતભારની ગતિને કારણે રચાય છે તેમ માનવામાં આવ્યું હતું અને ધન વિદ્યુતભારોની ગતિની દિશાને વિદ્યુત પ્રવાહની દિશા તરીકે લેવામાં આવી હતી. રૈવાચિક રીતે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોન કે જે ઋણ વીજભારિત છે તેની ગતિની વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે. આ પેરેગ્રાફનું અર્થઘટન આવું કરી શકાય કે વિદ્યુતભારની દિશા બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફની હોય છે અને વર્ષોથી આ સિસ્ટમ ચાલતી આવે છે. તેથી આ પ્રવાહને નામ આપ્યું રૈવાજિક પ્રવાહ. પણ જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી ત્યારબાદ ખ્યાલ આવ્યો કે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિને કારણે રચાય છે. એટલે કે ઇલેક્ટ્રોન પ્રવાહને આ રૈવાજિક પ્રવાહથી જુદો પાડવામાં માટે ઇલેક્ટ્રોન પ્રવાહની દિશા રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા કરતાં વિરુદ્ધ લેવામાં આવે છે. રૈવાજિક પ્રવાહની દિશા કઈ તો બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફની હોય છે અને ઇલેક્ટ્રોન પ્રવાહની દિશા તેનાથી વિરુદ્ધ દિશામાં લેવામાં આવે છે. અહીંયા તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી, રૈવાજિક પ્રવાહ અને ઇલેક્ટ્રોન પ્રવાહ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો આ પ્રશ્નનો જવાબ આપણને આ પેરેગ્રાફમાંથી મળી રહે છે. આગળ જોઈએ, જો ટી સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો Q હોય તો આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર Q/T. વિદ્યુતભારનો SI એકમ કુલંબ છે, જે લગભગ 6×1018 ઇલેક્ટ્રોનના વિદ્યુતભારને સમતુલ્ય છે. આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન 1.6×10−19 કુલંબ ઋણ વીજભાર ધરાવે છે. ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે મેરી એમ્પિયરના નામ પરથી વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર રાખવામાં આવ્યો છે. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની રચના 1 સેકન્ડમાં 1 કુલંબ વિદ્યુતભારના વહનથી થાય છે. એટલે કે 1 એમ્પિયર બરાબર 1 કુલંબના છેદમાં 1 સેકન્ડ. નાના વિદ્યુત પ્રવાહને મિલી એમ્પિયરમાં એટલે કે 1 મિલીએમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર અથવા માઇક્રોએમ્પિયર 1 માઇક્રોએમ્પિયર બરાબર 10⁻⁶ એમ્પિયરમાં રજૂ કરવામાં આવે છે. પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાતા સાધનને એમીટર કહે છે. જે પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવો હોય તેમાં તેને હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે. કોને? એમીટરને શ્રેણીમાં જોડવામાં આવે છે. આકૃતિ 12.1 એક લાક્ષણિક વિદ્યુત પરિપથની રેખાકૃતિ દર્શાવે છે, જેમાં એક સેલ, એક વિદ્યુત બલ્બ, એમીટર તથા કળ જોડેલ છે. અહીં એ નોંધવું જરૂરી છે કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ
સેલના ધન છેડેથી ઋણ છેડા સુધી બલ્બ અને એમીટરમાં થઈને વહે છે. હવે આ પેરેગ્રાફમાં મુદ્દાઓમાં આપણને શું કહેવા માંગે છે તે સમજીએ. આ મુદ્દાઓમાં આપણને શું કહેવા માંગે છે તે સમજીએ. તે સમયમાં વાહકના કોઈ આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો ક્યુ હોય તો આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર ક્યુના છેદમાં ટી. અહીંયાથી પણ આપણને એક પ્રશ્ન પૂછાઈ શકે છે કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખો અને તેનો એકમ વ્યાખ્યાયિત કરો. એટલે તમે સૂત્ર લખી શકશો કે આ એમ છે જે લગભગ 6×1018 ઇલેક્ટ્રોનના વિદ્યુતભારને સમતુલ્ય છે. એટલે કે એક કુલમની અંદર 6×1018 ઇલેક્ટ્રોન હોય છે. ઇલેક્ટ્રોન 1.6×10⁻19 કુલમ ઋણ વિદ્યુતભાર ધરાવે છે. ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે મેરી એમ્પિયરના નામ પરથી વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર રાખવામાં આવ્યો છે. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની રચના 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુતભારના વહનથી થાય છે. એટલે કે આપણે જે પ્રશ્નની વાત કરી હતી વિદ્યુત પ્રવાહનું સૂત્ર લખી તેનો એકમ વ્યાખ્યાયિત કરો. તો સૂત્ર I બરાબર ક્યુના છેદમાં ટી, જેની અંદર ક્યુ બરાબર 1 કુલમ લઈએ અને સમય 1 સેકન્ડ લઈએ તો આપણને જવાબ મળશે 1 એમ્પિયર. એટલે કે વ્યાખ્યા સરળ છે. છેદની અંદર જે રાશિ આપેલી છે સમય, તેની આગળ આપણે એકમ લગાડી શકીએ છીએ. અંશની અગત્યની રાશિ લખી વ્યાખ્યા બનાવી શકીએ. અહીંયા જોઈ શકાય છે કે છેદની અંદર સમય આપેલ છે અને અંશમાં આપેલ છે વિદ્યુતભારનો જથ્થો, તેનો એકમ છે કુલંબ. એટલે કે એક સેકન્ડમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો 1 કુલંબ હોય તો મળતો વિદ્યુત પ્રવાહ હોય તે 1 એમ્પિયર છે એવું કહી શકીએ. વિદ્યુત પ્રવાહને મિલી એમ્પિયર, 1 મિલી એમ્પિયર એટલે કે 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર અથવા તો માઇક્રો એમ્પિયર એટલે કે 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻6 એમ્પિયરમાં રજૂ કરવામાં આવે છે. એટલે કે વિદ્યુત પ્રવાહના નાના એકમો મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર છે. પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવા માટે વપરાતા સાધનને એમીટર કહે છે અને પરિપથમાં હંમેશા એમીટર શ્રેણીમાં જોડવામાં આવે છે. અહીંયા તમને આકૃતિ 12.1 જે છે એ વિદ્યુત કોષ, વિદ્યુત બલ્બ, એમીટર અને પ્લગ કળની મદદથી બનેલા વિદ્યુત પરિપથની રેખાકૃતિ દર્શાવેલી છે. એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે એમીટર જે છે એ પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.